ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનના ડે 24 સુધી પહોંચી ચૂક્યા છીએ અને હર વખતની જેમ આ વખતે પણ આપણે એક સેન્ટેન્સ આપ્યું છે તમારી સામે અને તમે તમારી રીતે પહેલાં સોલ્વ કરવાની ટ્રાય કરો, એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાની ટ્રાય કરો. ત્યારબાદ હું એને ટ્રાન્સલેટ કરીશ અને જે અંડરલાઇન ગ્રામેટિકલ કન્સેપ્ટ છે એને પણ આપણે શીખતા જઈશું. એટલે થોડા જે કન્સેપ્ટ છે ધીમે ધીમે શીખાય તો લાંબા સમય સુધી યાદ રહે. એકસાથે બધું વાંચવાથી યાદ ના રહે, રાઈટ? આજે એક વસ્તુ શીખીએ, કાલે એક વસ્તુ શીખીએ, એવી રીતે આપણે આપણી આ જે ઇંગ્લિશ લર્નિંગની જર્ની છે એને સ્ટાર્ટ રાખીએ, એને શરૂ રાખીએ, એને કન્ટિન્યુ રાખીએ. ચલો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ છે આપણું પહેલું વાક્ય. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો આને સોલ્વ કરીએ. પહેલાં જોઈએ કે આ વાક્યની અંદર શું થઈ રહ્યું છે. તો કે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. શું અમલમાં? તો કે નવી યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. સબ્જેક્ટ અને વર્બ મળ્યો તમને. આ વર્બ છે, આ તમારો સબ્જેક્ટ છે. કે આ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. તો નવી યોજના તો પોતાની રીતે પોતાની જાતને કંઈ અમલમાં ના મૂકે, બીજા દ્વારા જ અમલમાં મૂકવામાં આવી રહી હોય, રાઈટ? સિમ્પલ છે. તો લખો એ ન્યૂ સ્કીમ. અમલમાં મૂકવું એને કહેવાય ઇમ્પ્લિમેન્ટ. ઓકે. અને આ સ્કીમ બીજા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. તો ઇમ્પ્લિમેન્ટનું તમારે પેસિવ કરવું હોય તો V3 તો આવશે જ, ઇમ્પ્લિમેન્ટેડ. ઓકે. ધ ન્યૂ સ્કીમ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ લખાય કે પછી હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ લખાય. ઓકે, બે ઓપ્શન છે અહીંયા આપણી પાસે. હું અત્યારે એક યુઝ કરું છું, હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. ધ ન્યૂ સ્કીમ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. હવે હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ એ પૂર્ણકાળ છે, પૂર્ણ વર્તમાન કાળ છે અને એનું પેસિવ ફોર્મ છે, એટલે કે અત્યાર પહેલાં ઘટના થઈ છે. અથવા તો તમે એમ પણ જોઈ શકો પૂર્ણકાળને કે ભૂતકાળમાં ક્રિયા ઘટી ચૂકી છે પણ હજુ સુધી વર્તમાન સુધી એની અસર છે. અથવા તો એમ પણ કહી શકાય કે આ જે ઇમ્પ્લિમેન્ટ કરવાવાળો છે દેટ ઇઝ રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ, એ હજુ કન્ટિન્યુ છે, રાઈટ? અને એને ઇમ્પ્લિમેન્ટ કરી છે. તો તમારો જે એક્સપિરિયન્સ હોય એને તમે પૂર્ણકાળમાં લખો છો કે આઈ હેવ વિઝિટેડ ગિરનાર 3 times. આ ઘણી વાર સેન્ટેન્સ મેં તમને સમજાવ્યું છે. એવી રીતે સ્ટેટ ગવર્મેન્ટ છે, એને પણ એક પર્સન માનો, એનો એક્સપિરિયન્સ શું છે? તો કે એને એક સ્કીમ ઇમ્પ્લિમેન્ટમાં મૂકી છે. તો એટલા માટે અહીંયા પૂર્ણકાળ યુઝ કર્યો અને પૂર્ણકાળનું પેસિવ છે હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. ઓકે. એ ન્યૂ સ્કીમ સિંગ્યુલર છે એટલા માટે હેઝ યુઝ કર્યું. એ ન્યૂ સ્કીમ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ બાય, સીધું જ લખ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા. ઓકે. બાય સ્ટેટ ગવર્મેન્ટ, બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. અહીંયા એન આવશે, ઓકે, ગવર્ન, આર આવશે પછી એન આવશે. બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. ખેડૂતો માટે એ પણ લખ્યું, ઓકે, ફોર ફાર્મર્સ. ચલો, આ થયું આ વાક્યનું ટ્રાન્સલેશન. હવે મેં તમને સમજાવ્યું કે અહીંયા ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એવું પણ કરી શકતે તે. તો આ મેં કેમ ના કર્યું એ વિચારીએ પહેલાં. ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ કેમ ના લખ્યું? કારણ કે ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ લખીશ તો આ થયો સાદો કાળ, કે સાદો વર્તમાન કાળનું પેસિવ છે ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. હવે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? કે જ્યારે કન્ટિન્યુઅસ નહીં, એ આખા સમય લાઈન ઉપર એ ફેલાયેલી વસ્તુ હોય. હું એમ કહું કે માય નેમ ઇઝ ગૌરવ, તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ભૂતકાળમાં મારું નામ ગૌરવ હતું, અત્યારે ગૌરવ છે, ફ્યુચરમાં પણ ગૌરવ રહેશે. આખી ટાઈમ લાઈન ઉપર ફેલાયેલી વસ્તુ હોય એ તમે સાદા વર્તમાન કાળમાં શો કરો છો, રાઈટ? ધ ગોલ્ડન સેન્ટેન્સ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. કારણ કે ભૂતકાળમાં પણ ઈસ્ટમાં જ રાઇઝ થતો, ભવિષ્યમાં પણ થશે ને અત્યારે પણ. તો આખી ટાઈમલાઈન ઉપર ફેલાયેલી વસ્તુ હોય કે જ્યારે સરકાર આવું કરતી જ હોય હંમેશા તો ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એવું લખાય. પણ અહીંયા એવી વાત નથી. સરકાર એક નવી સ્કીમ લાવી છે તો હંમેશા થતી વસ્તુ નથી આ. ગેટિંગ ઇટ? તો એટલા માટે મેં અહીંયા હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ લખ્યું અને એ જ કરેક્ટ છે, નોટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. ઓકે, ચલો આગળ વધીએ. બીજું સેન્ટેન્સ છે કે દરેક નાગરિકે બંધારણીય ફરજોનું પાલન કરવું જોઈએ. આઈ થિંક આ વાક્ય પહેલાં આવી ચૂક્યા છે પણ અગેન ચલો આને રિવાઇઝ કરીએ. ઓકે, કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. તો આ એક મૂડ છે કે આવું કરવું જોઈએ. આવું તમે સજેશન આપો છો, આવું થવું જોઈએ, આવું કરવું જોઈએ. એને તમે શુડથી દર્શાવો છો. શુડ એક મોડલ વર્બ છે અને મોડલ વર્બના નિયમ મેં તમને સમજાવ્યા છે કે શુડ પછી હંમેશા V1 આવે. કોઈ પણ મોડલ યુઝ કરો એના પછી તરત જે વર્બ આવે હંમેશા V1 જ આવે. એક્ઝામિનરની નજર અહીંયા જ હોય કે શુડ પછી તમે V3 મૂક્યું, ચોકડો મારે. શુડ પછી ING લખ્યું, ચોકડી મારે. ઓકે, તો શુડ પછી હંમેશા V1.
તો કંઈક પાલન કરવાની વાત થાય છે. પાલન કરવાને શું કહેવાય? ફોલો. ઓકે, કંઈક ફોલો કરવું, કંઈક અબાઇડ કરવું. ઓકે, અબાઇડ બાય, આવી રીતે આખો ફ્રેઝ યુઝ કરો છો તમે, અબાઇડ બાય. ઓકે, વર્બલ ફ્રેઝ છે. હવે દરેક નાગરિકે કંઈક કરવાનું છે. ઓકે, તો હું લખું છું કે એવરી સિટીઝન. હવે જો અહીંયા એવરી એટલે તો દરેક થાય, દરેક એટલે તો ઘણા બધા થાય ને, 5 હોય તો 5 એ 5, 6 હોય તો 6. તો સિટીઝન્સ ના આવવું જોઈએ? ના, સિટીઝન જ આવશે. આ સિંગ્યુલર જ આવશે, કારણ કે એવરી શબ્દ છે અને ઈચ, હજુ એક શબ્દ છે ઈચ. એવરી અને ઈચ આ બંને જ્યારે એડજેક્ટિવ તરીકે વપરાય ત્યારે વાત તો બધાની કરે છે. ધારો કે 10 સિટીઝન છે, આ રૂમની અંદર 10 છોકરા છે, તો એવરી સ્ટુડન્ટ ગોટ હિઝ પ્રાઇઝ, કે એની પ્રાઇઝ એને મળી છે, દરેક વિદ્યાર્થીને. આવું મારે વાક્ય લખવું છે. તો એવરી સ્ટુડન્ટ્સ, એમ એસ નહીં લગાડવું પાછળ, બહુવચન નહીં કરું. વાત બધાની થાય છે, પણ એવરી અને ઈચમાં એ સેન્સ હોય છે કે વન એટ અ ટાઈમ, કે નંબર 1, રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 3, રોલ નંબર 10 અપ ટુ 10. ઓકે, આ 10 ને એની પ્રાઇઝ મળી ચૂકી છે. એટલા માટે એવરી પછી હંમેશા સિંગ્યુલર તમે નાઉન લખો છો. એવરી સિટીઝન શુડ, સજેશન છે, રાઈટ, શુડ ફોલો અથવા તો અબાઇડ બાય. શુડ અબાઇડ બાય, શુડ અબાઇડ બાય વોટ? અબાઇડ બાય શુડ ફોલો વોટ? અને ઓબ્જેક્ટ શું છે? શું પાલન કરવું જોઈએ? કે બંધારણીય ફરજોનું. તો લખો શુડ ફોલો કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટીઝ. દરેક નાગરિકે બંધારણીય ફરજોનું પાલન કરવું જોઈએ. શુડ ફોલો કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટીઝ. ઓકે, ચલો ત્રીજા નંબરનું સેન્ટેન્સ જોઈએ. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવશે. હવે તમે કોઈ ઇવેન્ટ પર રિપોર્ટ લખો છો અને રિપોર્ટમાં છેલ્લે લખો છો કે મુખ્યમંત્રીની સ્પીચ પણ હતી અને એ સ્પીચમાં એમને આવું જણાવ્યું હતું. વાત પાસની છે. મુખ્યમંત્રીએ જે વાત કરી એ તમે રિપોર્ટમાં લખી છે, લાસ્ટ પેરેગ્રાફમાં લખો છો ને, ઇન કન્ક્લુઝન our honorable chief minister gave a speech about XYZ and in that speech he said, એ સ્પીચમાં એને કીધું, પછી તમે લખો છો, રાઈટ? ત્યારે આ વાક્ય તમે લખો છો. તો જોઈએ આ વાક્ય કેવી રીતે ફ્રેમ કરીએ. રિપોર્ટની અંદર તમે ઇનડાયરેક્ટ વેમાં લખો છો, ડાયરેક્ટ સ્પીચ નથી લખતા. મુખ્યમંત્રીએ જે શબ્દો કીધા છે એને કોટ અનકોટ કરીને સીધા નથી લખતા, એને ઇનડાયરેક્ટ ફોર્મમાં કન્વર્ટ કરીને લખો છો. ઓકે, તો અહીંયા પણ એ જ કરવાનું છે. મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટર સેડ, એને જણાવ્યું, એટલે કે એને સેડ, એને કહ્યું, જણાવ્યું. કે સેડ કે પછી ઇન્ફોર્મ્ડ એમ પણ લખી શકો. સેડ ધેટ, કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો પ્રમાણે જ લખું છું. સેડ ધેટ. હવે શું કહ્યું એ આપણે લખીએ. શું કહ્યું એ આપણે લખીએ કે રાજ્યમાં, ઇન ધ સ્ટેટ, ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવશે. કંઈક જાહેર કરવામાં આવશે, કંઈક એનાઉન્સ કરવામાં આવશે. શું એનાઉન્સ? તો કે નવી ઔદ્યોગિક નીતિ. ઓકે, ઔદ્યોગિક નીતિને જાહેર કરવાની છે. તો ઔદ્યોગિક નીતિને બીજા જાહેર કરે ને, કાંઈ ઔદ્યોગિક નીતિ પોતે કંઈ બહાર આવીને જાહેર ના થાય કે હું ઔદ્યોગિક નીતિ, રાઈટ? ચીફ મિનિસ્ટર જાહેર કરે, આપણું ગવર્મેન્ટના ઓફિશિયલ્સ જાહેર કરે. ઓકે, સેડ ધેટ એ ન્યૂ, એક નવી, એ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ઓકે, ઔદ્યોગિક નીતિ, નવી ઔદ્યોગિક નીતિ, એ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. સોરી, આ લાઇટ આજે સીધી રહેતી નથી. એ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, વેઇટ મિનિટ, ક્યાં હતા? સેડ ધેટ એ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવશે. હવે જાહેર કરવામાં આવવું એને કહેવાય એનાઉન્સ્ડ. ઓકે, એનાઉન્સ એટલે જાહેર કરવું. પણ બીજા દ્વારા પેસિવ લખવાનું છે તો બી એનાઉન્સ્ડ એવું આવશે. બીનું રૂપ હશે ને પછી એનાઉન્સ્ડ આવશે. અને હવે કીધું છે, આ જ્યારે બોલ્યા ને ત્યારે એમ બોલ્યા છે કે જાહેર કરવામાં આવશે, એવું કહ્યું હતું કે આવું કરવામાં આવશે. ઓકે, બોલ્યા હતા ત્યારે. પણ હવે તો પાસ્ટ આખી વાત આખી પાસ્ટની થઈ ગઈ છે, ભૂતકાળની થઈ ગઈ છે, કારણ કે અહીંયા સેડ આવ્યું છે. તો કરવામાં આવશે. વિલ બી એનાઉન્સ્ડ એવું નહીં લખીએ આપણે, વુડ બી એનાઉન્સ્ડ એવું લખીએ. શું લખીએ? વુડ. ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વુડ બી એનાઉન્સ્ડ. વુડ બી એનાઉન્સ્ડ સૂન. ઓકે, ટૂંક સમયમાં એવું કીધું છે ને, ટૂંક સમયમાં એટલે સૂન. આ સૂનને તમે ઉઠાવીને અહીંયા પણ લખી શકો, સૂન બી એનાઉન્સ્ડ. વુડ સૂન બી એનાઉન્સ્ડ, એ સારું લાગે એમ પણ લખી શકો. પાછળ મૂકો તો પણ ઇટ્સ ઓકે, મિનિંગમાં કોઈ ચેન્જ ન થાય. ચીફ મિનિસ્ટર સેડ ધેટ એ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વુડ બી એનાઉન્સ્ડ સૂન ઇન ધ સ્ટેટ. ઓકે, રાજ્યમાં. હવે જો આ વુડનો યુઝ અહીંયા આપણે શીખીએ કે વોટ ઇઝ ધ યુસેજ ઓફ વુડ.
આ વુડને એવી રીતે તમે વિચારો કે જેમ આપણે વ્હીલ યુઝ કરીએ છીએ ને, વ્હીલ એટલે શું કે આ જો આ ટાઈમ લાઈન છે, અત્યારનો સમય છે, આ ટાઈમ છે આખો, ઓકે. હવે અત્યારથી આગળ તમે જુઓ તો ત્યારે કંઈ થવાનું હોય કે ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિલ બી એનાઉન્સ ટુમોરો, કાલે એનાઉન્સ થશે, ઓકે. પણ હવે આ જે વાત છે ને મુખ્યમંત્રીએ પાસ્ટમાં કીધી હતી, માની લો કે એક અઠવાડિયા પહેલાં કીધી હતી, ઓકે, એ વીક એગો કીધી હતી, ત્યારે એને કીધી હતી, એના માટે વર્બ યુઝ કર્યું સેડ, એટલે પાસ્ટની વાત થઈ ગઈ. V2 નો યુઝ કરો એટલે પાસ્ટનો કોઈ પોઈન્ટ ઓફ ટાઈમ પર કહેલી વાત હોય, આ સેડ V2 છે ને, ઓકે. તો અહીંયા એને વાત કરીને હવે કીધું હતું કે કરવામાં આવશે. તો પાસ્ટની અંદર તમે આગળની વાત કરતા હોય, પાસ્ટમાં તમે ફ્યુચર શો કરતા હોય ત્યારે તમે વુડ મોડલનો યુઝ કરો છો. ખરેખર આ વિલનું વુડ નથી થતું, ઓકે. એક આખો અલગ કન્ટેક્સ્ટ તમારી પાસે છે એટલા માટે તમે અહીંયા વુડ યુઝ કરો છો. વિલનું ભૂતકાળ વુડ થાય એ આપણે કહેવાય ને નાના હોય ત્યારે એવી રીતે શીખતા હોય છે અને હેલ્પફુલ પણ હોય છે, એવી રીતે યાદ રહેતું હોય તો વેલ એન્ડ ગુડ, ઓકે. પણ વુડનો ખરેખર અર્થ, વુડનો ખરેખર મિનિંગ આવી રીતે લેવાનો હોય. પાસ્ટમાં તમે આગળની વાત કરતા હોય. હવે જનરલી તમે પ્રેઝન્ટથી આગળની વાત કરતા હોય ત્યારે તમારી પાસે શેલ પણ હોય છે અને વિલ પણ હોય છે, બે મોડલ હોય છે. પણ પાસ્ટમાં તમારી પાસે એક જ હોય છે, વુડ. તો ઘણીવાર તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોયું છે કે શેલનું વુડ થાય, શેલનું વુડ થઈ ગયું. વિલનું તો વુડ આપણે ગોખ્યું હોય, રટ્ટો માર્યો હોય કે વિલનું ભૂતકાળ વુડ, પણ શેલનું પણ વુડ થાય જો આવી સેન્સ એ સેન્ટેન્સની અંદર છે તો. ગેટિંગ ઇટ? ચલો આગળ જોઈએ. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીની સમસ્યા ઘટાડી શકાય છે. જો યોગ્ય આયોજન કરવામાં આવે, જો અને તો વાળું છે, ઓકે. અને જો આયોજન કરવામાં આવે તો આ પોસિબલ છે, રિયલ પોસિબિલિટી છે, રિયલ પોસિબિલિટી. અને રિયલ પોસિબિલિટી હોય ત્યારે ઇફ કન્ડિશનલ્સ કેમ યુઝ કરવા, ઓકે, એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એ કેવી રીતે કરવાનો? ઇફ પછી સાદો વર્તમાન હોય અને પછી તમારું જો આ કન્ડિશન ફૂલફિલ થાય અહીંયા આપી છે તો આઉટકમ વાળો જે પાર્ટ છે, આઉટકમ વાળો જે પાર્ટ છે, ઓકે, એને તમે લખો છો વિલ અથવા કેનથી. વિલ અથવા કેનનો યુઝ કરો. ફ્યુચરિસ્ટિક મોડલનો યુઝ કરો છો તમે, ભવિષ્યાત્મક મોડલનો યુઝ કરો છો, વિલ અથવા કેન. વિલ હોય છે જનરલી, પણ ઘણીવાર કેન પણ યુઝ થાય છે. આ કેસમાં તમે કેન યુઝ કરી શકો છો કે આવું થઈ શકે છે, ઓકે. ચલો આ સેન્ટેન્સને ફોર્મ કરીએ. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો, ઇફ. હવે આયોજન બીજા દ્વારા જ કરવાનું હોય ને, ઓબ્વિયસ છે, આયોજન બીજા દ્વારા જ થતું હોય. ઇફ પ્રોપર પ્લાનિંગ, પ્રોપર એટલે યોગ્ય, ઇફ પ્રોપર પ્લાનિંગ, પ્લાનિંગ એટલે આયોજન, ઇફ પ્રોપર પ્લાનિંગ ઇઝ ડન, ઓકે. ઇફ પ્રોપર પ્લાનિંગ ઇઝ ડન તો શું થશે? તો શું થશે કે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીની સમસ્યા ઘટાડી શકાશે. અગેન બેરોજગારીની સમસ્યાને ઘટાડવાની વાત છે તો એ સમસ્યા બીજા દ્વારા જ ઘટાડે છે ને. અગેન પેસિવ છે. ઇફ પ્રોપર પ્લાનિંગ ઇઝ ડન, બેરોજગારીની સમસ્યાને ઘટાડવાની વાત છે. તો બેરોજગારીની સમસ્યાને આપણે સબ્જેક્ટ બનાવીએ તો લખીએ કે પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, problem of unemployment can be reduced, okay. પેસિવ, આ પેસિવ છે ને, મોડલ પછી બે પછી V3. કેન રિડ્યુસ તો કોઈ વ્યક્તિ આવું કરી શકે છે એવું, પણ આપણે બેરોજગારીની સમસ્યા ઘટી શકે છે એવું, આના પર આ ક્રિયા થઈ રહી છે. બેરોજગારીની સમસ્યા ઉપર કેન બી રિડ્યુસની ક્રિયા થઈ રહી છે. ગેટિંગ ઇટ? ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કેન બી રિડ્યુસ્ડ, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી, ઇન રૂરલ એરિયા, ઓકે, ઇન રૂરલ એરિયાઝ. તો હવે એને આમ પણ લખી શકાય. હા, જો પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન રૂરલ એરિયાઝ આમ પણ લખાય, અહીંયા પણ લખી દો, ઇન રૂરલ એરિયાઝ કેન બી રિડ્યુસ્ડ. કે તો આ જે વર્બ આવ્યું ને, જો કે કેન છે એટલે સિંગ્યુલર પ્લુરલમાં કંઈ ફરક નહીં પડે, પણ અહીંયા એરિયાઝ લખ્યું છે ને, એરિયાઝ, તો એમના વિચાર તો એરિયાઝ છે એટલે એના પછી બહુવચનવાળું વર્બ આવશે. આ વર્બ છે ને એ આ પ્રોબ્લેમ માટે છે. જો પ્રોબ્લેમ કેન બી રિડ્યુસ્ડ, કયો પ્રોબ્લેમ? તો કે પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયબિલિટી. ક્યાંનો? ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયબિલિટી, સોરી, ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન રૂરલ એરિયાઝ કેન બી રિડ્યુસ્ડ. સમજે? તો આ જે વર્બ છે ને એ પ્રોબ્લેમ માટે આવ્યું છે. અને હજુ એક વાત આમાં શીખવા જેવી છે, ઓફનો યુઝ, ઓકે. અહીંયા આમ ના લખતા, અનએમ્પ્લોયમેન્ટ્સ પ્રોબ્લેમ, આમ ના લખાય. આવું ક્યારે લખાય? જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ લિવિંગ એન્ટિટી હોય અને એનો પ્રોબ્લેમ હોય ને ત્યારે એવું લખાય. ફોર એક્ઝામ્પલ, મારું નામ છે ગૌરવ, ઓકે, તો કે ગૌરવ્સ પ્રોબ્લેમ. ઘણા પ્રોબ્લેમ છે યાર લાઈફમાં, કે ગૌરવ્સ પ્રોબ્લેમ. તો
તો મારો પ્રોબ્લેમ તો આ લિવિંગ એન્ટિટી છે અને એનું કંઈક વસ્તુ છે, એનું કંઈક ઓનરશિપ છે, પોઝેશન છે, ત્યારે તમે આવું લખો છો. ઓકે, ગૌરવ્સ હેન્ડ્સ, ગૌરવ્સ પેન, ગૌરવ્સ ટેબ, ગૌરવ્સ પીસી. તો એવી ત્યાં તમે એપોસ્ટ્રોફ એસ લગાડો છો, અધરવાઇઝ તમે ઓફનો યુઝ કરો છો. તો પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એવી રીતે. ઓકે, આવું ફિક્સ નથી કે એપોસ્ટ્રોફ ના વપરાય, એવું પણ ટ્રેડિશન છે અને આપણે એને ફોલો કરીએ છીએ. ઓકે, તમારે પણ એને ફોલો કરવાની છે. ચલો, લાસ્ટ સેન્ટેન્સ છે, શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર હજુ પણ નીચું છે. તમે કમ્પેર કરો છો બે વસ્તુને કે શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર હજુ પણ નીચું છે. શિક્ષણનું સ્તર છે. ઓકે, તો શિક્ષણનું સ્તરને તમે કહો છો કે ધ લેવલ ઓફ એજ્યુકેશન, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇઝ, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇઝ સમથિંગ, એ કંઈક છે. ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇઝ ગુડ, શિક્ષણનું સ્તર સારું છે એમ પણ કહી શકો. પણ તમે અહીંયા કમ્પેર કરો છો, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇઝ સ્ટીલ, સ્ટીલ એટલે હજુ પણ. ઓકે, એના માટે સ્ટીલ યુઝ કરો છો. ઇઝ સ્ટીલ લોવર ઇન, ક્યાં? ગ્રામીણ વિસ્તારોમાં ને, ઇન રૂરલ એરિયાઝ, ઇન રૂરલ એરિયાઝ. ઓકે, હવે શહેરી વિસ્તારો કરતાં એવું છે ને, વેઇટ અ મિનિટ, ધ લેવલ ઓફ એજ્યુકેશન અહીંયા એડ કરો, ઇન અર્બન, ઇન લેવલ ઓફ એજ્યુકેશન. ઓકે, મેં લોચો કર્યો, ચલો ફરીથી બનાવીએ આ સેન્ટેન્સને. ધ લેવલ ઓફ એજ્યુકેશન, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇન રૂરલ એરિયાઝ, એમ પૂછ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓછું છે અર્બન વિસ્તાર કરતાં. ઇન રૂરલ એરિયાઝ ઇઝ સ્ટીલ લોવર ધેન ઇન અર્બન એરિયાઝ. ચલો, અહીંયા એક મસ્ત શીખવા જેવી વાત છે. હા, એક જ મિનિટ. ચલો, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇન રૂરલ એરિયા ઇઝ, ઇન એરિયાઝ, ઓકે, ગ્રામીણ વિસ્તારોમાં, ઇન એરિયાઝ ઇઝ સ્ટીલ લોવર ધેન અર્બન એરિયાઝ, બહુવચન છે. અહીંયા જોઈ શકો તમે, એરિયાઝ છે પછી તરત ઇઝ છે, તો આ પ્લ્યુરલ છે ને. ઓકે, પ્લ્યુરલ છે અને આ જે વર્બ છે સિંગ્યુલર છે, પણ આ ખોટું નથી, કારણ કે આ ઇઝ છે ને એ આના માટે છે, આ ધ લેવલ માટે. ધ લેવલ ઇઝ સ્ટીલ લોવર, એ હજુ લોવર છે, લોવર ધેન. આ ER એટલે કમ્પેરેટિવ ડિગ્રી એટલે ધેન આવશે જ હંમેશા, ઓલવેઝ. ઓકે, યાદ રાખજો. ધ લેવલ ઓફ એજ્યુકેશન, ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇન રૂરલ એરિયા. આ જે વાત છે ને એ તમારા સબ્જેક્ટ માટે જ છે, એનો એડજેક્ટિવ કાઇન્ડ ઓફ છે, એને પાર્ટિટિવ કહેવાય, પણ એ કન્ફ્યુઝન એમાં નથી પડવું. ઓકે, પણ આ લેવલ, ધ લેવલને જ તમે મોડિફાઈ કરો છો. કયું લેવલ? તો કે લેવલ ઓફ એજ્યુકેશન. ક્યાંનું? ધ લેવલ ઓફ એજ્યુકેશન ઇન રૂરલ એરિયાઝ, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઇઝ. ઓકે, કારણ કે વાત લેવલની થઈ રહી છે એટલા માટે અહીંયા ઇઝ લખ્યું અને ઇઝ જ આવશે, આર નહીં આવે. ઇઝ સ્ટીલ, હજુ પણ ઓછું છે, લોવર ધેન ઇન અર્બન એરિયાઝ. ગોટ ઇટ? ચલો, અહીંયા સુધી રાખીએ. 5 સેન્ટેન્સ આપણે હર વખતે શીખીએ છીએ, તો આજે પણ આપણે 5 પર જ પૂરું કરીએ. ઓકે, ચલો, એકાદું સેન્ટેન્સ આપણે હોમવર્કમાં લખીશું કે દરેક વ્યક્તિએ પર્યાવરણનું જતન કરવું જોઈએ. આપણે શીખ્યા એમાંથી જ હશે હો, એમાંથી જ આ બધું. તમે જો દરેક છે, વ્યક્તિ છે, પછી કરવું જોઈએ છે, તમે કરી શકો છો. અને કોમેન્ટ કરો, હું એ કોમેન્ટને વાંચું છું, જો એમાં કંઈ ભૂલ હશે તો આઈ વિલ રેક્ટિફાઈ ઇટ. ઓકે, ચલો, બાકી નેક્સ્ટ સેશનમાં મળીએ અને આવી જ રીતે મળતા રહીએ, અંગ્રેજીને શીખતા રહીએ. ઓકે, ચલો, ટિલ ધેન તમે શીખતા રહો, જે પણ શીખો છો એની મોજ લેતા રહો, અને ત્યાં સુધી ઓકે, બાય.